ભાજપ ક્યારેય કોઈ વાત સાંભળતી નહોતી. આજ પહેલી વાર એવું બન્યું છે કે રાજીનામું આપવું પડ્યું છે, વિદ્યાર્થીઓની વાત સાંભળવી પડી છે. પણ દુઃખી વાતનું છે કે 36 દિવસ કાઢી નાખ્યા. ખરેખર એણે રાજીનામું બહુ પહેલાં જ દેવું જોઈએ. એટલે આ વાત મોડાની કે વહેલાની નથી, વાત યોગ્ય રીતે, કેમ કે આજે સરકાર હોય કે આ વિદ્યાર્થીઓની જે કાંઈ માંગણી છે કે જે સરકાર સામે અવાજ છે, બંનેનો મુખ્ય મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય. યુવાનો છે, આ ભગતસિંહનું લોહી છે, આ રોડ ઉપર વહી જશે એટલે એવું માની લેશે. સરકારને એમ થયું કે નાખો ધોકા, મારો દંડા, પોલીસની બીક દેખાડો, પાડી દો આમને, એટલે આ આંદોલન પૂરું થઈ જશે. પરંતુ આ દેશના યુવાનો છે, યુવાનોએ કરીને દેખાડ્યું. આજે હંમેશની જેમ આંધળી બહેરી મૂંગી થઈને બેઠી રહે છે. એને એમ કહેવાય યુવાનો છે, શું કરી લેશે, અમે જેમ બીજાને ડરાવી છીએ એમ આ લોકો ઉપર પોલીસ છોડી દેશું, જવાનોને છોડી દેશું તો એ ડરીને જતા રહેશે. પણ એણે બતાવ્યું કે ભાઈ આ ધરતી છે ને ક્રાંતિકારીઓની છે, આંદોલનકારીઓની છે. જ્યારે અંગ્રેજોથી પણ નહોતા ડર્યા તો તમારાથી શું ડરીએ. સરકારને ક્યાંય ઝૂકવાની નથી કે કોઈના જીતની કે કોઈના હારની વાત નથી. આ સંપૂર્ણ મુદ્દો એ વિદ્યાર્થીઓના હિતનો હતો, એટલે કે આ વિદ્યાર્થીઓના હિતની વાત છે. જે બોલે છે ને કાંઈ નથી કરી શકતા. આ હાવ માયકાંગલી સરકાર છે, એનામાં કાંઈ તાકાત નથી. પણ તમારી અંદર એ જીગર હોવો જોઈએ, તમારે એમને ડરાવવાની તાકાત તમારી અંદર હોવી જોઈએ. એ આજે દેશના નાના નાના યુવાનોએ કરીને દેખાડી. દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા 36 દિવસથી એક માંગ કરવામાં આવી રહી હતી, જેમાં એ માંગ હતી કે જે ધર્મેન્દ્ર પ્રધાન છે તેમનું રાજીનામું, એટલે કે હવે રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાન છે તેમને આપી દીધું છે અને જેનઝી અને દેશના યુવાનો છે તેમની મોટી જીત માનવામાં આવી રહી છે. 36 દિવસથી જંતર મંતર ખાતે એક આંદોલન ચાલી રહ્યું હતું, જેમાં જે નીટના પેપર લીકની અંદર જે લોકોની સંડોવણી છે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે અને ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાન છે તેમનું રાજીનામું આપવામાં આવે તેવી માંગ 36 દિવસથી કરવામાં આવી રહી હતી. સોનમ વાંગચુક છે, તેઓ પણ અહીંયા ઉપવાસ પર જંતર મંતર ખાતે બેઠા હતા અને તેમની પણ આ જ માંગ હતી. અને કોકરોચ જનતા પાર્ટી કે જે એક સામાન્ય ઇન્સ્ટાગ્રામથી શરૂ થઈ હતી અને તેમણે આખરે આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધીની તેમની સફર રહી છે. અનેક લોકો આપણી સાથે છે. આમ તો રાહુલભાઈ ભુવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને નૈનાબા કોંગ્રેસ સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. રાહુલભાઈ, તમે પણ એક શિક્ષક છો. સૌથી મહત્વની વાત એ છે કે 36 દિવસ બાદ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, કઈ રીતે જુઓ છો? સૌથી પહેલાં તો આ વિદ્યાર્થીઓની જીત છે. એ વ્યક્તિની જીત છે જે સામાન્ય પરિસ્થિતિમાં, ગરીબીમાંથી ખાલી માત્ર ભણવાનું સપનું લઈને કે હું ભણીશ અને આગળ વધીશ અને જીવનમાં કંઈક કરીશ, એ વ્યક્તિની, એ બાળકની, બે બાળકના પરિવારની આ જીત છે. કારણ કે પેપર ફૂટવાના કારણે જે બાળકને એમ હતું કે હું શિક્ષણ મેળવીને મારા પરિવારનું નામ રોશન કરીશ, હું મારા પરિવારને આગળ લઈ જઈશ, આ ગરીબીની પરિસ્થિતિમાંથી બહાર કાઢીશ, એ બાળકની આશાઓના કિરણમાં આજે એક ઉમ્મીદ નવી મળી છે. કારણ કે અત્યાર સુધી શું થતું, ભાજપ ક્યારેય કોઈ વાત સાંભળતી નહોતી. આજ પહેલી વાર એવું બન્યું છે કે રાજીનામું આપવું પડ્યું છે, વિદ્યાર્થીઓની વાત સાંભળવી પડી છે. તો આજે ભારત દેશના દરેક લોકોને, ભારત દેશના માતા પિતાઓને, બાળકોને, વિદ્યાર્થીઓને એ ઉમ્મીદ મળી છે કે હવે જો શિક્ષણમાં ખોટું થશે તો અમે આંદોલન કરીશું, અમે અમારા હકનો અવાજ બની અને લડીશું અને અમે રાજીનામા સુધી, ગમે તેવડો મોટો મંત્રી હોય, કદાચ કેન્દ્ર લેવલનો મંત્રી હોય ને તો એમનું રાજીનામું પણ પડશે. એ ઉમ્મીદ આજે ભારતના લોકોને, ભારતના વિદ્યાર્થીઓને મળી છે. ત્યારે આ રાજીનામાથી હું ખૂબ ખુશ છું અને હું એક વિદ્યાર્થીઓની જીત માનું છું કે વિદ્યાર્થીઓ છેલ્લા આટલા મહિનાઓથી પ્રોટેસ્ટ કરીને, લાઠીઓ ખાઈને, લોહી કેને કે રોડ ઉપર વહાવીને આ જીત, ક્રાંતિ મેળવી છે. આ ક્રાંતિ આ વિદ્યાર્થીઓના નામે છે કે આ વિદ્યાર્થીઓની ખરેખર જીત કહેવાય. અને આ જીતથી આજે એક શિક્ષક તરીકે, શિક્ષકને શેનો આનંદ હોય, શેનો હરખ હોય કે એના બાળકો જીવનમાં આગળ વધે, એના બાળકો કંઈક પ્રગતિ કરે, નામ રોશન કરે. હવે શું ક્લાસરૂમમાં જઈને ભણાવવું, ગમે તેટલું સારું ભણાવીએ, પેપર જ ફૂટી જાય તો બાળકનું સપનું રોડાઈ જાય. આજે ત્યારે અમને પણ દુઃખ હતું કે ગમે તેટલું સારું ભણાવીએ, ગમે તેટલું સારું સમજાવીએ, પણ જો પરીક્ષાનું પેપર ફૂટી જશે તો કઈ રીતે આ બાળકો પરીક્ષાઓ સારી રીતે આપીને હોશિયાર નંબર મેળવી શકશે. ત્યારે આજે એક ઉમ્મીદ દેખાણી છે ભારતમાં. આજે ઉમ્મીદ અને આનંદ, એનો જે વિશેષ આનંદ છે કે જે બાળકોની જીત થઈ છે, વિદ્યાર્થીની જીત થઈ છે. અને હજારો એવા માતા પિતા જે રાત દિવસ કમાણી કરી, મહેનત કરી, કાળી મજૂરી કરી અને પોતાના બાળકોની ફીસ ભરે છે, રૂપિયા ખર્ચે છે, એમને ક્યાંક ઉમ્મીદ દેખાણી છે કે બાળકોને ભણાવીશું તો ક્યાંક બાળકો આગળ વધી અને પોતાનું નામ રોશન કરી શકશે. નેપાળની અંદર જે ઘટના બની હતી, જેનજીએ આખી સત્તા પલટાવી નાખી, હવે ત્યારબાદ ભારતની અંદર પણ સરકારને આ જેનજીએ ઝુકાવી છે. આ જેનજીને શું કહેશો? યુવાનો છે, આ ભગતસિંહનું લોહી છે, આ રોડ ઉપર વહી જશે એટલે એવું માની લેશે. સરકારને એમ થયું કે નાખો ધોકા, મારો દંડા, પોલીસની બીક દેખાડો, પાડી દો આમને, એટલે આ આંદોલન પૂરું થઈ જશે.
પરંતુ આ દેશના યુવાનોએ કરીને દેખાડ્યું આજે કે કદાચ ગમે તે પરિસ્થિતિમાં અમે ઝૂકશું નહીં. અને આજે સમગ્ર રાષ્ટ્રમાં આંદોલન છે. ડર લાગ્યો સરકારને, બીક લાગી છે કે આ યુવાનો આવતીકાલના વોટર્સ છે, આ યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે. જો આજે નહીં માંગ એની માનીએ તો નુકસાન આપણને છે. 12 વાગે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ તેને વિડીયો મૂકવા પડે. એનાથી મોટો ડર યુવાનોનો કયો હોઈ શકે? તો યુવાનો દેશનું ભવિષ્ય છે. સ્વામી વિવેકાનંદની આ ધરતી છે, આ ભગતસિંહની ધરતી છે, આ ચંદ્રશેખર આઝાદની ધરતી છે. ત્યારે અમને આ ગર્વ છે, અમને આનંદ છે કે યુવાનોએ આ લડાઈ લડી, લોહી પણ વહ્યું, બરોબર, અને આ લડાઈમાં જીત મળી. એની આજે વિશેષ ખુશી છે અને વિશેષ એનો આનંદ છે. કોકરોચ જનતા પાર્ટીની વાત કરીએ, માત્ર ઇન્સ્ટાગ્રામથી શરૂ થઈને આજે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી પહોંચી છે, એને કઈ રીતે જુઓ? ખૂબ મોટી જીત કહી શકાય. કારણ કે ઉમ્મીદ, એક નાનકડો એવો વિચાર માણસને ઉમ્મીદ લાવતો હોય છે, ભરોસો લાવતો હોય છે. આજે એક નાનકડો એવો વિચાર કે આ યુવાનોને કોકરોચ કહેવાની ભૂલ કરી અને ત્યાંથી કોકરોચ પાર્ટીનો જન્મ થયો અને ત્યારથી માંડીને ધર્મેન્દ્ર પ્રધાન જેવા મોટા મંત્રીને રાજીનામું આપવું પડ્યું. એ એવું દેખાડે છે કે અહંકાર ન કરવો. ગમે તેવડી મોટી ખુરશી હોય, ગમે એટલા મોટા લોકો હોય, તમે જો અહંકાર કરશો તો પાડી દેશે આ લોકો. આ ભારત દેશના લોકો છે, એ ગમે ત્યાંથી ગમે ત્યાં વિખાવી નાખશે અને તમને ગમે એ પરિસ્થિતિમાં ફેંકી દેશે. તો ખૂબ મોટી જીત આ કોકરોચ પાર્ટીની પણ કહી શકાય કે જે યુવાનોની જીત છે, વિદ્યાર્થીઓની જીત છે. અને એનો આનંદ અમને ખૂબ વિશેષ છે, કારણ કે એ લડાઈ લડવા માટે પોતે એકલા બહાર નીકળ્યા. હજી આજે ઘણા એવા યુવાનો હશે, આજે રાજકોટની વાત કરો તો રાજકોટમાં અહીંયા યુવાનો ભેગા થઈ અને લડાઈ લડતા હતા, બરાબર, દરરોજ આવીને લડાઈ લડતા હતા. હજી હું એમ કહું એવા કેટલાય બાળકો છે જેમને ઘરેથી બહાર નીકળવું હશે, જેને અહીંયા આવી અને લડાઈ લડવી હશે, જેમને પોતાનો અધિકાર હક માંગવો હશે, પણ એ માતા પિતાથી ડરતા હોય, બીક લાગતા હોય. માતા પિતા ના પડે, બેટા નથી જવું, તારી ઉપર કેસ થઈ જાય, પછી તને કોણ છોડાવશે? આ ડર છે. અને ડરના કારણે યુવાનો બહાર નહોતા નીકળ્યા. પણ દરેક વિદ્યાર્થીની અંદર, દરેક ભારત દેશના માતા પિતાની અંદર અંતરાત્મા બોલતો હતો કે આ આંદોલનને સફળતા મળવી જોઈએ, આ બાળકો જીતવા જોઈએ, આ વિદ્યાર્થીનું લોહી જે વહ્યું છે ને એને એક વખત ન્યાય મળવો જોઈએ. અને આ અંતરાત્માનો અવાજ એ સરકારને ખબર પડી ગઈ કે જો હવે નહીં ઝૂકીએ ને તો સરકાર ચાલી જશે. એટલે એ ઝૂક્યા છે, એટલે એને હાથ જોડ્યા છે કે રાજીનામું આલ્યો, કાંઈ વાંધો નહીં, બરાબર. અને એ ઝૂક્યા છે ત્યારે વિદ્યાર્થીઓની જીત છે. આ જીતને હું સંપૂર્ણ શ્રેય વિદ્યાર્થીઓની જીત માનું છું અને વિદ્યાર્થીઓની લડાઈ માનું છું. અને એ યુવાનો લડ્યા છે અને જીતા છે, એમનો અમને વિશેષ આજે આનંદ છે. દેશના યુવાનોની આ લડત ખરેખર જીતને પાત્ર તો છે જ, પરંતુ હવે લાગે છે કે હવે આવી ઘટનાઓ બનતા કદાચ વિચાર થશે, આવી ઘટનાઓ નહીં બને અને સરકાર જે છે તે પણ હવે આમાંથી શીખ લેશે, કારણ કે આજે દેશનો યુવાન જાગ્યો છે. જીત આ જ છે, ડર નીકળી ગયો ને એ જ જીત છે. આ તમે નહીં માનો, ભાજપના કાર્યકર્તા ફટાકડા ફોડવાના છે, કારણ કે એને ખબર હતી આ તાનાશાહી બેહી ગયા છે, હવે કોઈ માનતું નથી, બરાબર. એને એમ છે કે ક્યાંક અમારું નહોતું માનતું આ, અને હવે એને ખબર પડી કે આવું થશે તો માનવું પડશે. એ ડર બહુ મહત્વનો છે કે આ લોકો સરકારને ઝુકાવી શકે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ એ સરકારને ઝુકાવી શકે, એ ડર ઊભો થયો છે. અને એ સરકારને હવે ડરાવશે પણ. અને હવે ગમે એવડો મોટો મંત્રી હોય, ગમે એ સરકારનો અધિકારી હોય, ગમે એ સરકારનો નેતા હોય, એને ડર લાગશે કે જો ખોટું કરશું, જો ભ્રષ્ટાચાર કરશું, જો લોકોની વાત નહીં માનીએ તો આંદોલન થશે, અને આંદોલન થશે તો રાજીનામા પણ પડશે. તો એ ડરની જ જીત છે અને ડર મળ્યો છે લોકોને. એ ભારતના આજે દરેક લોકોને મળ્યો છે. આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી આવી ને ત્યારથી લોકોને એવું થઈ ગયું હતું કે આમાં બોલાય નહીં, પોલીસ પકડી જાય. રાતે 12 વાગે પોલીસ ઘરે આવે અને ઘરે આવીને એમ કે ક્યાં ગયા, લાવો પકડીને વયા જાય. આજે દરેક લોકોને ડરની જીત મળી છે. હવે ડરશે નહીં, હવે પોતાના હક માટે લડશે લોકો. અને એ આંદોલનની સાક્ષી છે કે આજે આખા દેશે આંદોલન જોયું છે. અને હું એમ કહું કે આ આંદોલનમાં પણ ઘણા એવા લોકો છે કે જે પહેલી વાર બોલ્યા છે, બોલતા જ નહોતા. તમે અભિનેતા લઈ લો, ઘણા નેતા લઈ લો, બોલવાનું જ નહીં. પહેલી વખત એની અંદર ડર બહાર નીકળ્યો છે અને બોલ્યા છે, ખબર પડી કે આમાં તો કાંઈ બીવાનું છે જ નહીં, ખોટા બીવે છે. જે બોલે છે ને કાંઈ નથી કરી શકતા. આ હાવ માયકાંગલી સરકાર છે, એનામાં કાંઈ તાકાત નથી. પણ તમારી અંદર એ જીગર હોવો જોઈએ, તમારે એમને ડરાવવાની તાકાત તમારી અંદર હોવી જોઈએ. એ આજે દેશના નાના નાના યુવાનોએ કરીને દેખાડી કે અમે સરકારને બીવડાવશું, સરકાર નો શું બીવે. તો ખૂબ મોટી જીતા વિદ્યાર્થીઓની છે અને ખરેખર પાડી દીધા વિદ્યાર્થીઓએ. એક વખત પાડવાની જરૂર હતી, આ એક વખત પાડીને હેઠળ ધૂળ ચટાવી કહેવાય. અને આ દેશના વિદ્યાર્થીઓ કર્યું, દેશના યુવાને કર્યું, એનો વિશેષ આનંદ છે. અને આ આવનારું ભવિષ્ય છે, એટલે એનાથી દરેક વ્યક્તિ ડરશે હવે. અને આ યુવાનોથી ડરવું જ જોઈએ કે કારણ કે આ યુવાનો પાસે એક ક્રાંતિની લડાઈ છે કે જો લડશે ને તો ગમે એટલા મોટા વ્યક્તિને પણ પાડી દેશે. એનું ઉદાહરણ આપણને જોવા મળ્યું. બિલકુલ. નૈનાબા, કઈ રીતે જુઓ છો ધર્મેન્દ્ર પ્રધાને આજે આખરે
રાજીનામું 36 દિવસ બાદ આપી દીધું છે અને દેશના યુવાનોની આ મોટી જીત માનવામાં આવી રહી છે. ચોક્કસપણે દેશના યુવાઓની જીત છે, પણ દુઃખ એ વાતનું છે કે 36 દિવસ કાઢી નાખ્યા. ખરેખર એણે રાજીનામું બહુ પહેલાં જ દેવું જોઈએ, કારણ કે એક યુથે સાચી માંગણી કરી હતી કે ભાઈ આ એની મોરલ રિસ્પોન્સિબિલિટી છે, તો તમે એ સત્તામાં છો અને એક જવાબદાર પદ ઉપર બેઠા છો, તો તમારે રિઝાઇન દેવું જ જોઈએ. એમાં કાંઈ ખોટું નહોતું. અને ખરેખર સરકાર છે ને એટલી બેશરમ અને નિષ્ઠુર કહેવાય કે આટલા વિદ્યાર્થીઓના ખૂન વહાવ્યા, એની ઉપર આટલી બ્રુટાલિટી કરી, એમને માર્યા, કે વોટર કેનન છોડ્યા, ટીયર ગેસ નાસું છોડ્યા, આટલી એની ઉપર અત્યાચાર કર્યો અને પછી તમે રાજીનામું દો છો. એટલે હું એમ માનું છું કે આ જેટલા પણ આજ ભલે કદાચ જંતર ઉપર કોઈ ગયું હશે, નહીં ગયું હોય, ઘરમાંથી પણ જે લોકોએ સપોર્ટ કર્યો છે વિદ્યાર્થીઓને, એમની જીત છે. અને હું એવું પણ જોઉં છું કે આ એક એન્ડની પણ શરૂઆત છે. વિદ્યાર્થીઓ ચોક્કસપણે યુવાધન છે. આજે એણે પોતાની માંગણી એક રાખી, એનો સ્વીકાર પહેલાં જ થઈ જવો જોઈએ કે જેમાં સરકારે હંમેશની જેમ આંધળી બહેરી મૂંગી થઈને બેઠી રહે છે. એને એમ કહેવાય યુવાનો છે, શું કરી લેશે, અમે જેમ બીજાને ડરાવી છીએ એમ આ લોકો ઉપર પોલીસ છોડી દેશું, જવાનોને છોડી દેશું તો એ ડરીને જતા રહેશે. પણ એણે બતાવ્યું કે ભાઈ આ ધરતી છે ને ક્રાંતિકારીઓની છે, આંદોલનકારીઓની છે. જ્યારે અંગ્રેજોથી પણ નહોતા ડર્યા તો તમારાથી શું ડરીએ. બિલકુલ, જૈનજી રસ્તા ઉપર ઉતર્યો અને આખરે રાજીનામું આપવું પડ્યું. અત્યાર સુધી ક્યારેય ઝૂકતા નહોતા પણ હવે ઝૂકવું પડ્યું છે જૈનજીના કારણે, દેશના યુવાનોના કારણે. લાગે છે દેશનો યુવાન હવે જાગૃત થયો છે. ચોક્કસપણે જ્યારે રાજનાથસિંહે એવું કહ્યું હતું કે આ સરકારમાં રાજીનામા ન હોય, એનો મતલબ તમે આ યુવાનોને વધારે છંછેડા, એમને વધારે આહત કર્યા આવો શબ્દ બોલીને. કારણ કે એમની વ્યાજબી માંગણી હતી, કાંઈ ખોટી એવી ફેસિલિટી માટે કંઈ ડિમાન્ડ નહોતી, અધર કોઈ ડિમાન્ડ નહોતી. અને આ તમારા જ દેશના યુવાનો છે, તમારું યુવાધન છે કે જેની જવાબદારી તમારા સરકારની છે કે એમને બધી સુવિધાઓ મળવી જોઈએ. અને શું કરતા હતા, પેપર લીક થતા હતા એની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો ને. એમને કીધું કે ભાઈ જવાબદાર વ્યક્તિને તમે કહો કે ખાલી પદ છોડી દે, તો એ તમારે પહેલાં કરવાની જરૂરત હતી, પણ તમે એ ના કર્યું. બીજા બધા હથકંડા અપનાવી લીધા. તમે એમને આતંકવાદીઓ કહી દીધા, તમે એમને પેઇડ કહી દીધા કે ભાઈ એમાં જેટલા આવે છે એ પેઇડ છે. મતલબ તમે બધા હથકંડા અપનાવી લીધા. પણ મેં પહેલાં કહ્યું કે આ ક્રાંતિકારીઓની ધરતી છે, અહીંથી દરેક ક્રાંતિકારી ઊભા થયા છે. અને એ આજની યુવા પેઢીએ બતાવ્યું, એટલે એનાથી ખૂબ આનંદ છે કે ભાઈ ઘણા લોકો એવા હોય છે, બહુ બાહોશ હોય છે, છતાં પણ આ ભાજપ સરકારથી ડરી જાય છે. પણ આ યુવાનો લાખોની સંખ્યામાં ભેગું થઈ અને જ્યારે એમની ભાવનાઓને આહત કરવામાં આવી કે આ સરકારમાં રાજીનામા ન હોય, ત્યારે એમણે વધારે છંછેડા અને વધારે બહોળી સંખ્યામાં જંતર મંતર પર લોકો ભેગા થયા અને સરકારને કીધું કે નહીં, રાજીનામું તો દેવું પડશે, કારણ કે તમે એમાં ભાગીદાર છો. એટલે યુવાનોની જીત છે. પછી ભલે આપણે જોયું છે કે 7 વર્ષનું બાળક હોય તો પણ ભલે, અને 70 વર્ષના ત્યાં મોટી ઉંમરલાયક યુવા ત્યાં પહોંચ્યા હોય તો પણ ભલે, દરેક વ્યક્તિની જીત છે. પણ હું એને એક કહેવાય ને કે આ એમના પતનની દિશા તરફ જોઉં છું. અને આનંદ છે કે યુવાનો જીતી ગયા, પણ દુઃખ એ વાતનું છે કે બહુ લાંબો સમય લીધો અને એમની સાથે આટલો અત્યાચાર પણ કરવામાં આવ્યો. કોકરોચ જનતા પાર્ટીને કઈ રીતે જુઓ? કોકરોચ જનતા પાર્ટીએ 3 જણા અત્યારે છે, બરાબર. એમણે આંદોલનની શરૂઆત કરી, પણ આંદોલનને સફળ યુવાનોએ બનાવ્યું. ખૂબ બધા લોકો ભેગા થયા અને દરેક યુવાનોના માતા પિતા પછી અહીંના હોય કે બહારના હોય. તમે જોયું કે મુંબઈથી પણ આવ્યા ઘણા લોકો, ઓસ્ટ્રેલિયા, કેનેડા, દરેક આખા ભારતમાંથી લોકો એકઠા થયા અને એમને મદદ પણ કરી. પણ હું એવું ઈચ્છું છું કે જો એ આ જ રીતે સારા કામ કરવાના હોય, કારણ કે તમે જે દિશામાં ચાલતા હોય ત્યાં રોડા તો ઘણા બધા આવે, પણ જો તમારું વિઝન અને તમારો ધ્યેય સારો હોય તો તમને સફળતા મળે. એવી જ રીતે યુવાનોએ પણ આમની સાથે જોડાઈને જ્યારે એક આંદોલનને પાર પાડ્યું છે, સફળ બનાવ્યું છે, તો હું એવી અપેક્ષા રાખું કે જ્યારે પણ આવો અન્યાયનો અવાજ બનવાનો સમય આવે ત્યારે એ લોકો એની ઉપર કામ કરે, નહીં કે બીજી કોઈ ગતિવિધિ તરફ. તો આ હતા નૈનાબા જાડેજા. હવે વાત કરીશું ભાજપના કેયુરભાઈ આપણી સાથે છે, તેમની સાથે. શું કહેશો, જે પ્રમાણે 36 દિવસથી દેશની અંદર જે જેનઝીનું આંદોલન ચાલી રહ્યું હતું અને ધર્મેન્દ્ર પ્રધાનને આખરે રાજીનામું આપવું પડ્યું, એક મેસેજ એવો પણ ગયો છે કે ખરેખર સરકારને ઝૂકવું પડ્યું છે. આ વાત સરકારને ક્યાંય ઝૂકવાની નથી કે કોઈના જીતની કે કોઈના હારની વાત નથી. આ સંપૂર્ણ મુદ્દો એ વિદ્યાર્થીઓના હિતનો હતો, એટલે કે આ વિદ્યાર્થીઓના હિતની વાત છે. ત્યારે સરકારે પણ આમાં ખૂબ સમજણતાપૂર્વક અને ગંભીરતાપૂર્વક
સ્ટેપ બાય સ્ટેપ જે બધા નિર્ણયો લીધા છે અને લઈ રહી છે તે માટે સરકારનો પણ આભાર માનવો રહ્યો. તો તમે કહ્યું તો આ હિતના નિર્ણયો તો વહેલા પણ લઈ શકતી હતી સરકાર. વાત તો હિતની જ હતી ને, તો આ લાઠીચાર્જ ને એ બધું કદાચ આ સ્ટુડન્ટોએ સહેવું ના પડે. આપના વાતમાં બે સવાલ છે. એ પહેલી વાત છે કે આ વહેલું થવું જોઈએ. તો વાત છે કે જ્યારે સરકાર સમક્ષ વાસ્તવિક રૂપમાં યોગ્ય રીતે મુદ્દા કે એમની કંઈ જે કંઈ રજૂઆત કરવાની હોય તે થયા પછી સરકાર એક્શનમાં આવતી હોય, સરકાર પછી એક્ઝિક્યુટ કરતી હોય. એવી રીતે મને યાદ છે ત્યાં સુધી 48 કલાક પહેલાં જ CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટીના યુવા નેતાઓ સરકારના પ્રતિનિધિ મંડળને મળ્યા અને 24-48 કલાકમાં સરકાર સ્ટેપ બાય સ્ટેપ જે કંઈ એક્શન લીધા એમાંનું આ એક ધર્મેન્દ્ર પ્રધાનજીએ પણ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું. એટલે આ વાત મોડાની કે વહેલાની નથી, વાત યોગ્ય રીતે, કેમ કે આજે સરકાર હોય કે આ વિદ્યાર્થીઓની જે કાંઈ માંગણી છે કે જે સરકાર સામે અવાજ છે, બંનેનો મુખ્ય મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય, એટલે કે શિક્ષણમાં ક્યાંય પણ નાની મોટી ત્રુટીઓ ના રહે અને આવનારા દિવસોમાં શિક્ષણ પદ્ધતિ સુદૃઢ રહે. એ સરકારની જોવાની નૈતિક જવાબદારી છે અને સરકાર એ માટે કંઈ પણ પગલાં આવનારા દિવસોમાં લેશે તેવો મને પણ વિશ્વાસ છે અને સમગ્ર દેશના યુવાનોને પણ વિશ્વાસ છે. કેમ કે ગઈકાલે પણ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે જેનજીને અપીલ કરી અને જે યુવાઓએ નરેન્દ્રભાઈ મોદીના વિડીયોમાં પણ સોશિયલ મીડિયામાં પણ જે રીતે પ્રતિસાદ આપ્યો, જે સપોર્ટ આપ્યો, એટલે કે આ આંદોલન એકદમ શાંતિપૂર્વક રીતે પાર પડ્યું. ક્યાંય ને કોઈ મોટી જાનહાનિ નથી થઈ. એ આ બધું ક્યાંક ને ક્યાંક આ સરકારની પણ સમજણતા છે ને સાથે સાથે જે વિદ્યાર્થી યુવા નેતાઓ છે એમને પણ સમજણતાપૂર્વક અનેક બધા પગલાઓ લીધા અને શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા. અને વાત છે લાઠીઓ ચલાવવાની, તમે જે સવાલ કર્યો તે મેં જોયું છે ત્યાં સુધી જે બધા વિડીયો આપણે અહીંયા આવે છે, આપણે તો અહીં રાજકોટમાં ગુજરાતમાં છીએ ત્યારે જે દિલ્હીના જંતર મંતરના વિડીયો આપણા સુધી આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી, એ આપણે માની કે AI કે વિડીયો સાથે કોઈ છેડછાડ ન થઈ હોય, તેમાં અમુક તિખળ ટોળકી પોલીસ ઉપર પથ્થરમારો કરે છે. હું એવું સ્પષ્ટપણે માનું છું કે જે રીતે આ સ્ટીલ અત્યારે આ મિનિટે પણ જે રીતે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અથવા શાંતિપ્રિય માહોલમાં પોતાની વાત અને આંદોલન ચલાવી રહ્યા છે, સ્ટીલ ટુડે આ મિનિટે પણ તે ક્યાંય ટીખળ નથી થઈ. પણ આ જ્યારે સંસદ માર્ચ કરવામાં આવી ત્યારે અમુક એવા તિખળ ટોળકી, મને એવો શંકા છે આ વિડીયો જોતા કે ભાઈ આ તિખળ ટોળકી તેમાં ઘૂસી ગઈ અને પથ્થરબાજી થઈ છે, એવા વિડીયો તો આપણે જોઈ રહ્યા છીએ. હવે એ વિડીયો કહ્યું એમ કેટલા સાચા છે કે AI-થી છેડછાડ નથી થઈ, જો આ વિડીયો સાચા હશે ને આ બધી તપાસના વિષય છે, જો આમાં કોઈ આવા તિખળ બાજો કે કોઈ હશે આમાં કોઈ, તો એની ઉપર પણ સરકાર આવનારા દિવસોમાં પગલાં લેશે અને પોલીસ પણ આમાં આગળની કાર્યવાહી કરશે અને કાયદાની રીતે કામ કરશે. હજુ પણ CJPની બે માંગ જે છે તે યથાવત છે. 1-1 કરોડ રૂપિયા જે મૃતકો છે તેમને આપવામાં આવે અને બીજી માંગ જે છે કે જે લોકો સામે કેસ થયા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. મને સમજાય છે અને જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી સરકાર સમક્ષ આ જે કોઈ મુખ્ય માંગણીઓ હતી એમાંની મોટાભાગની સરકારે માંગણીઓ સ્વીકારી છે અને મીડિયાના માધ્યમથી 24-48 કલાકમાં આગળની પણ વિશેષ જાહેરાતો અને વિદ્યાર્થીઓના પરિવારને અને આપની સ્વરાજ ચેનલના માધ્યમથી જે 20-22 જેટલા વિદ્યાર્થીઓએ આમાં પોતાના પ્રાણની આહુતિ એટલે કે જીવની આહુતિ આપી છે તેમને હું શહાદત જ માનું છું વ્યક્તિગત રીતે. અને હું વ્યક્તિગત રીતે આ 20-22 નવયુવાનોને સ્વરાજ ચેનલના માધ્યમથી નતમસ્તકે શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પરિવારને આવનારા દિવસોમાં સરકાર દ્વારા આર્થિક સહાય પણ અચૂકપણે મળશે અને એની જાહેરાત સ્ટેપ બાય સ્ટેપ બધી થશે. કોકરોચ શબ્દ CJIથી બહાર આવ્યો, કોકરોચનું ઇન્સ્ટાગ્રામ પેજ બન્યું અને આજે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આખી આ ઘટના બની. કોકરોચ જનતા પાર્ટીને ભાજપ તરીકે તમે કઈ રીતે જુઓ છો? આજે જે કાંઈ આ મુદ્દા આધારિત, હંમેશા રાજનીતિનો એક બેઝિક નિયમ હોય છે કે મુદ્દા આધારિત રાજનીતિ હોય. જ્યારે આ વિદ્યાર્થીઓના હિતનો મુદ્દો કોકરોચ જનતા પાર્ટીના આગેવાનો દ્વારા હાથ ઉપર લેવામાં આવ્યો અને જ્યાં વિદ્યાર્થીઓને ક્યાંક અન્યાય થયો હતો એ અન્યાય સામેની આ મુવમેન્ટની ન્યાયની વાત હતી. એટલે જે કોઈ રાજકીય પાર્ટી હોય, ચાહે પ્રતિસ્પર્ધી પાર્ટી હોય કે હાર્ડકોર રાજકારણમાં વિરોધી પાર્ટી હોય, એ આખરે મૂલ્યો આધારિત અને વિચાર આધારિત જ લડાઈ હોય છે અને આખરે
કોઈ પણ પાર્ટીના લીડરો અને કોઈ પણ પાર્ટીનો બેઝ જ લોકોના કલ્યાણ માટે એટલે કે લોકહિતાર્થે જ બધા કાર્યક્રમો આંદોલનો કે પોતાની વાત રજૂ કરતા હોય છે. ત્યારે જે કોઈ સારી વાત હોય, જે કોઈ સાચી વાત હોય, અને મને સમજાય છે ત્યાં સુધી આ મોદી સરકારે મોટું મન રાખી અને વાત સાચી હતી એટલે ત્વરિત એક્શન લીધા. મોટું મન એટલે કે એક્શન લેવામાં જે ત્વરિતતા દાખવી 24-48 કલાકમાં જ્યારે વિદ્યાર્થી નેતાઓ સરકાર સમક્ષ એકચ્યુઅલમાં પહોંચ્યા અને જે મુદ્દા અને જે માંગણી કરી ત્વરિત 24-48 કલાકમાં આપણે જોઈ રહ્યા છીએ કે પ્રથમ નિર્ણય એ આવ્યો કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ સમગ્ર કેસની સુનાવણી હાથ ધરાશે. અને જે કંઈ આ બધા ઘટનાક્રમ ઘટ્યા છે અને હજી પણ ઘટશે. અને મોદી સાહેબે સમગ્ર દેશના યુવાઓને મોડી રાત્રે જે સંબોધન કર્યું સોશિયલ મીડિયાના માધ્યમથી એમાં પણ વિદ્યાર્થીઓને આશ્વાસન આપેલું છે અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ મોદી સરકાર ઉપર ભરોસો છે કે આ સરકાર ત્વરિત આમાં જે કંઈ પગલાં લઈ રહી છે અને આવનારા દિવસોમાં જે કંઈ પગલાં લેશે એકદમ પારદર્શિતા મુજબ હશે. અને આખરે કહ્યું એમાં શિક્ષણ ક્ષેત્રે અને વિદ્યાર્થીઓના હિત એટલે કે યુવાઓના હિતની વાત છે. અને સમગ્ર વિશ્વની અંદર ભારત જ એવો દેશ છે કે જે યુવાઓનો દેશ છે. એટલે આ કોઈ જે કાંઈ નિર્ણયો થશે આવનારા દિવસોમાં એ યુવાઓના હિત માટે જ થશે.